પાટણ શહેરના લોટેશ્વર વિસ્તારમાં ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે મેલડી માતાજીના મંદિરે ભવ્ય ફૂલોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભક્તિ અને આનંદનો અનોખો માહોલ જોવા મળ્યો. પાટણના લોટેશ્વર વિસ્તારમાં આવેલું 200 વર્ષ જૂનું મેલડી માતાજીનું મંદિર ભક્તિનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 35 વર્ષથી અહીંયા ચૈત્ર સુદ ચોથના દિવસે પાવૈયા દ્વારા ફૂલોના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે પાટણ સહિત બહારગામથી આવેલા પાવૈયાઓ અને ભક્તોએ માતાજીની આરાધના કરી અને ભક્તિમય ગરબાની રમઝટ બોલાવી હતી. મંદિરને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે ચોકમાં ભક્તો મન મૂકીને ગરબે રમતા જોવા મળ્યા હતા. માતાજીના આશીર્વાદ સાથે ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. તો ચૈત્રી નવરાત્રી નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આવા ધાર્મિક આયોજનો લોકોમાં આધ્યાત્મિકતા સાથે સામાજિક એકતા અને ઉત્સાહનો સંદેશ પણ ફેલાવતા હોય છે. જય બહુચરમાં, જય મેરડીમાં, જય સિદ્ધેશ્વરમાં, જય મારી મોગલરિકા મારા ગુજર મહારાજ. 12 મહિને ચૈત્ર સુદ ચોથના દાડે અજવાળીનાથના ગરબા કરીએ છીએ અને બહુ આનંદ મંગળ કરીએ છીએ. બહુ જનતાને અમારા ખૂબ આશીર્વાદ છે અને મારા પાટણની જનતાને ઘેર દીકરા ના હોય ઘેર દીકરા આવે અને જેના ઘેર પાયણા બંધાવે અને ખૂબ જોડા બંધાય એના ઘેર મારી પાટણની જનતાને જનતા માટે આટલી ખૂબ અવસર કર્યો છે આ જનતા માટે આટલી દુઆ માંગુ છું મારી મેરડી બહુચર જોડે કે આખા પાટણની જનતાને ખૂબ સુખી રાખે. બોલો બહુચર. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.